હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન દાદા. આજે શનિવારનો દિવસ છે એટલે કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. અને આજે આપણે બ્લોગનો ત્રીજો દિવસ છે એટલે કે 30 દિવસ. એટલે આપણે અત્યારે સવારના વાગી ગયા છે 7. કાલથી ને આપણે વહેલા ઉઠી ગયા. આજે પણ શું કરવા જવાનું છે એ તમે આજના વ્લોગમાં જોજો. તો કોમલ અમારે કેમ કોમલ આટલી બધી તૈયાર થઈ ગઈ? આ બધું હે મોજા અને બોકનિયું ને પગમાં મોજા ને હે ચાકન અને કેવી ઠંડી પડે બહુ એવું હે. શું ખાધું તારું? ચા બિસ્કિટ ને થેપલા. કેવું ખાધું? હક્કા ખાધું? હવે આખો દી નહીં ખાવાનું? આજ નિશાળ નહીં જવાનું? આજ શનિવારે રજા હે. તો અમારે કોમલ ચા ને થેપલા ને બધું ખાઈ અને બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે અમારે જવાનું છે આજે પણ નેદવા જવાનું. લો ને અમારે કોમલે કહી દીધું એટલે આજે અમે બધા જ નેદવા જઈએ છીએ. કાર ફેમ તને નેતા આવડે? શું શું આવડે તને? બરોબર, એડા લણતા આવડે એમ. બરોબર, બધું આવડે. અને પછી નિશાળ જાય છે તો શું શું તને આવડે? હારું, એકડી બોલ થોડી. બોલ બોલ. સીધી બે એકઠા ગણ. બસ રેડી રેડી, બસ બસ. હવે કક્કો બોલ. વાંચો તાકીને બોલ. મોય વિડિયો હમ વાહ. તમે હાલે જોયું અમાર કોમલ એકડી બોલી અને કક્કો બોલ્યો. હજી તો 6 મહિનાથી ભણવા બેહાડી છે અહીંયા. તો રોજ સવારે ને સાંજે 5-6 કિલોમીટર લેવા અને મૂકવા જવી પડે છે રોજ. એટલે એક દિવસ મૂકીને એક દિવસ એટલે કે 8 દિવસે. તો 8 દિવસે બીજો કે મારો ભાઈબંધ જાય છે અને 8 દિવસે હું જઉં છું. તો સરસ છે આ બાજુનું ભણતર. સરસ કહેવાય, કારણ કે હજુ એકડામાં નહીં, અમારી કોમલ બાલવાટિકામાં ભણે. એટલા માટે આ છે વરિયારી. પેલો ખવાય નહીં, એ ખવાય પણ મોટી થાય પછી લીલી વરિયારી ખવાય. કોમલ ક્યાં જવાનું? બરોબર. આપણે જીરું નેદવા પોકી ગયા કોમલ. તો માં શું કરે? જો માં કપાસ નો રૂ ત્યારે સાફ કરે રૂ એને. ના ના બરોબર હે. ના શું કરે રાઠવા? માવો બનાવું. એવું એમ? હા. માવા ખવાય. માવા ખવાય તો હું પોટલી પીવાય? પોટલી ના પીવાય મિત્રો, પોટલી ના પીતા કોઈ. પોટલી નહીં પીતા એટલે જ માવો ખાવું પડે. શું કે ડાકુ? શું કરવા હે? જીરું નીંદવા. તો બરોબર. ઉપાડવાનું હે. તમારું ગામ? આપણું ગામ છોટાઉદેપુર. તાલુકો? તાલુકો એ છોટાઉદેપુર. જિલ્લો? જિલ્લો એ છોટાઉદેપુર. એમ તો વડોદરા લાગે. પણ જણાવજો તમારું કયું ગામ છે, કોમેન્ટ કરજો. આઠ વાલો ચા પીવા. ચા પીવો હે. 10 વાગી ગયા, ચારો ટાઈમ થઈ ગયો. બધા ચા પીવા બેસી ગયા છે. રજા એટલે લઈ જવાનું. હવે આપણે 12:30 થઈ ગયા છે તો બધા છૂટી ગયા છે ને હવે આપણે જવાનું છે આપણી ઓળીએ. ત્યાં જઈને આપણે ખાવાનું છે. ખાવામાં જ મોડું થઈ જશે, કારણ કે નેદવા આવ્યા હતા ને જો ઘરે જઈને ઘરના ખાવાનું બનાવશે. બધા આવ્યા તે બોલે તારા ઓલા પર વાગે છે પંપ ઉપર. પંપ ઉપર વાગે પણ જોવે એવું લાઈટ જેવું નહીં વાગે ને. કા તો લાઈટ જેવું તો ના જ વાગે. પંપ તો બેટરી લો થઈ જાય એટલે. બાકી તમે તમારે આવી વેડી મૂકી દો ને અમને 8-9 વીઘા તો બધા વાસણો મૂક્યા હે ને બધા પડવો બાજે એવો તો બેજ પડે. ચાકન જઈતી આમ આમ તાક સામે ચાકન જઈતી અને આમ તું જા ને હતી શું કરતી હતી બોલ? ચાકન બોરા ખાવા જઈતી. અને આ શું હે? મૂરા હે એમ. જો જેવા મસ્ત મૂરા વાયા હે. ચાકન બોરા ખાતી હતી. हमारे एरिया में वो जो चीज देखी है सारी दुनिया में नहीं दिखती। ए हु खाए है? ओय हु खाए? घरे नहीं जवानु? चार हेडो तो चलो राठवा। हाँ તમારે આખો દિવસ જવાનું? हाँ આખો દિવસ. ચલો અમારે ઘરે જવાનું હોય. શું વાંધો નહીં. પરેશભાઈ પાણી વાળીને આવે રહ્યા હોય.
હાલ આપણે એક લઈ લે પપ્પા શું કરે? ખરું વાળું બધા. ખરું વાળે? હા, ચમ આપણે આમાં એડા નાખવાના. એરે નાખવાના? આ બાજુ બતાય ખરું, બધી બાજુ ખરું બતાય. આ મારું ખરું છે. પપ્પા શું કરે હે? એડા ઉપાડું. મારા પપ્પા એરા ઉપર હું બનાવું. એડા ઉપાડીને ખરાબ નાખે છે. એરા ઉપર ખરમ નાખે હે. મારા મમ્મી ઉપડાવે, આ બધું શીખવું આવે. શીખડાવવાનું નહીં, બોલવાનું હોય. મારા મમ્મી ઉપરે નાખે હે. હું હાથીઓ ભેગી કરતી હતી. મારા પપ્પા કે ઓલગ બને તે હું બનાવું. અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો. અમારા ઓલગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરોબર. જેવો બ્લોગ બનાવીએ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જેવો ઓલગ બનાવી કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મારી દો ઓકે. મિત્રો આજે એડા ભેગા કરવાનું કામકાજ ચાલુ છે અને જુઓ એડા પડ્યા હતા વચ્ચે એટલે આજે ઉપાડવાના છે. ઉપાડી અને ઓળીએ આપણે નાખવાના છે ખરામાં. ખરું તો આપણે અહીંયા વચ્ચે બનાવેલું છે પણ એ ખરું હજુ હમણાં બનાવેલું છે એટલે લીલું છે, પાણી ભરેલું હતું એટલે લેપેલું હતું એટલે. અને હવે આપણે અહીંયા ઓળીએ થોડોક ટાઈમ પૂરતા નાખવાના છે. તો કોમલ લે બનાવે થોડોક દુકાને હાલતી કરા ગયા લે. પપ્પો આ ચપ ન થાતું. ઓલો ઓલો ઓકેમાં ટપકામાં માર્યું. તો હવે થઈ ગયું ચાલુ. માર પપ્પો એડા ભેગા કરે છે. પોળા કરે છે. હું એ ભૂલી જાઉં. તમે શું કામ કરો છો કોમેન્ટ કરજો. તમે શું કામ કરો છો કોમેન્ટ કરજો. અમારે આવું આખો દાડો કામ હોય છે. અમારે આખું દારો આવું કામ હોય છે. સવારમાં નેદવા ગયા હતા. હવારમાં નેરવા ગયા હતા. પછી એડા ભેગા કર્યા, એડાને લાકડા મૂકી દે. પછી હું દોરચી ઉપાડતી હતી. પછી આ ખરીલા એડાની દોરચી ઉપાડી અમને બે હાલ આવી. પછી એડાની હાથી ભેગી કરીને એડા સુલે નાખ્યા. આજે શનિવાર હતો એટલે અમારે રજા હતી. આજે શનિવાર હતો એટલે અમારે રજા હતી ને સજાની. આવતીકાલે રવિવાર છે એટલે રજા છે. આવતીકાલે રવિવાર છે એટલે રજા છે. હું મારા મમ્મી પપ્પાને કામનો ટેકો કરાવું છું. હું મારા મમ્મી પપ્પાને કામનો ટેકો કરાવું છું. બીજું બોલતા બોલવાનું હોય, બ્લોગ પછી કહેવાનું છે. સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા. હવે અમારે એડા પોરા કરીને શું આપણે શું કરવાનું? પછી આપણે ઓલા આયલા ખંચી નહીં ફેસ થઈ ગયા. લે બોલાટ. આપણે નહીં ફેસ થઈ ગયા. મુયા નહીં લીધી. મારી મમ્મી કાલ નાસે. માર પપ્પો નહીં રહ્યો હે. તો પણ આવતીકાલે સરપ્રાઈઝ આપીશ. એટલે આવતીકાલે બહુ આપણે ખતરનાક કામ કરવાનું છે. એટલે આવતીકાલનો વ્લોગ જોજો ચોક્કસથી. અને આજનો વ્લોગ ગમ્યો તો તમને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કહી દે. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.